કરવું કેમ કોઈ આયા ચોમાસા પેલા આમાંથી લાગે પરથી કેનાલ છે ને ન્યાય નીકળાય નહીં પરથી ચાલુ ખેડૂતોને અહીંયા બધા કોઈ રેકર્ડમાં બોલે હા રેકર્ડમાં બોલે. ગુજરાતની અંદર હવે આપણને દિવસે ને દિવસે એવું લાગી રહ્યું છે કે જે લોકો પોતાના મતનો ઉપયોગ કરે છે અને નેતાઓને ચૂંટે છે, હવે ક્યાંક એવું લાગે છે કે ક્યાંક મતનું વજન જ ન હોય. લોકો અવારનવાર રજૂઆત કરે મંત્રી સાહેબોને, અધિકારીઓને, પણ સાહેબ તો પોતાના મિજાજમાં કંઈક અલગ જ હોય છે. કામકાજ કોઈ કરતું નથી અને પછી જ્યારે કોઈ બીજા પક્ષના નેતા જ્યારે સવાલ કરે છે, જ્યારે ભ્રષ્ટાચાર કે કૌભાંડ ઉજાગર કરે છે, એટલે પછી નેતાઓ અને અધિકારીઓ દોડતા થાય છે. ગુજરાતની જનતા છે એ નેતાઓને ચૂંટીને ખુરશી ઉપર બેસાડે છે, પરંતુ એમનું તો સાંભળવામાં જ નથી આવતું. આજે ફરી એક વખત એવો દાખલો સામે આવ્યો છે કે ગઈકાલે જે ઘેડ પંથકમાં એક જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જે સમસ્યા હતી, એ વાતને જે વાચા આપી છે પ્રવીણ રામે અને પછી અધિકારીઓ દોડતા થયા છે. કેટલા સમયથી ખેડૂતો છે, ત્યાંના જે સ્થાનિકો છે, રજૂઆત કરતા હતા, તેમ છતાં એમની રજૂઆતને સાંભળવામાં નહોતી આવતી. હવે જ્યારે આપ નેતા પ્રવીણ રામે આ મુદ્દો ઉપાડ્યો અને પછી અધિકારીઓ દોડતા થયા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ. પ્રવીણ રામે ઘેડ પંથકની અંદર જે ગઈકાલે એક વિડીયો બનાવ્યો, જે ટાયરની અંદર પોતે બેસી અને નદીને પાર કરી અને પછી જે સમસ્યા ઉજાગર કરી અને એ પછી અધિકારીઓ દોડતા થયા. એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે લોકો અવારનવાર રજૂઆત કરે છે, તેમ છતાં લોકોની રજૂઆત કાને ક્યાંક નથી અધિકારીઓ સાંભળતા, ક્યાંક એમના કાન સુધી આ વાત નથી પહોંચતી. પરંતુ જો કોઈ નેતા આ જ રીતે ભ્રષ્ટાચાર અને કૌભાંડને ઉજાગર કરે એટલે નેતાઓ અને અધિકારીઓ દોડતા થાય છે. હવે જ્યારે આપ નેતા પ્રવીણ રામે ગઈકાલે પાદરડી ગામ ખાતે ટાયરવાળા બ્રિજનો ઘટસ્ફોટ કરતા હવે તંત્ર આજે દોડતું થયું છે. આજે પાદરડી ગામ ખાતે કેશોદ અને માણાવદર બંને મામલતદાર સહિતનો કાફલો પણ સ્થળ ઉપર પહોંચ્યો છે. છેલ્લા 2 વર્ષથી ખેડૂતો માટેનું પુલિયું તૂટી ગયું હતું, એ અત્યાર સુધી તંત્રને નહોતું દેખાતું, પરંતુ જ્યારે પ્રવીણ રામની આ મુલાકાત થઈ અને એ પછી તંત્ર કાફલા સાથે સ્થળ ઉપર પહોંચી આવ્યું. ગઈકાલે આપ નેતા પ્રવીણ રામે તંત્રને ચીમકી પણ આપી હતી કે આમનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, નહીતર ઓફિસ પર હું જવાબ લેવા આવીશ અને અધિકારીઓને કોર્ટના દરવાજે લઈ જઈશ, તેવી ચીમકી આપી હતી. એટલે હવે અધિકારીઓ દોડતા થયા. આપ નેતા પ્રવીણ રામે ગઈકાલે પાદરડી જઈ ટાયર પર બેસી જીવના જોખમે નદી પસાર કરી લાઈવ કર્યું હતું, જેમના કારણે એક દિવસમાં હવે તંત્ર દોડતું થયું હોય તેવું પણ લાગી રહ્યું છે. પણ સવાલ એ છે કે ક્યાં સુધી નેતાઓ છે લોકોનો અવાજ બનતા રહેશે? માન્યું કે નેતાઓની જગ્યા ઉપર એટલા માટે બેસાડવામાં આવે છે કે લોકોનો અવાજ બને, લોકોનો અવાજ છે બીજા અધિકારીઓ સુધી, બીજા નેતાઓ સુધી પહોંચાડે કે જે નથી સાંભળતા. પણ જ્યારે તમામ લોકો છે, તમામ ગુજરાતની જનતા છે, એમને ક્યાંક મતાધિકારનો ઉપયોગ કરવાનો સમય મળતો હોય છે, એ મત આપવા માટે જાય છે એટલા માટે કે નેતાઓ એમનું સાંભળે, એટલા માટે એમને ખુરશી ઉપર બેસાડવામાં આવે છે. પણ અહીંયા હવે એ સામે આવે છે કે નેતાઓને કંઈ જ લોકોની ભાન સુદ્ધા નથી હોતી કે લોકો ગમે ત્યારે રજૂઆત કરી જાય, પણ આપણે તો કરવાનું એ જ છે કે જે આપણને મનમાં સારું લાગે છે, આપણે જે મનમાં નક્કી કરેલું છે. લોકો તો બોલ્યા કરે. હવે જ્યારે અહીંયા પણ આ ગામમાં પણ એવું બન્યું, ત્યારે હવે એ જોવાનું છે કે જ્યારે અધિકારીઓ દોડતા થયા અને જે રીતે હવે કામગીરી કરી રહ્યા છે તેમના ઉપર પણ એક વખત નજર કરીએ. નમસ્કાર મિત્રો, મારી જે ઘેડની વેદનાને ઉજાગર કરવા માટેની જે પદયાત્રા છે એ આજે 11મા દિવસે પાદરડી ગામે પહોંચી છે. પાદરડી ગામની અંદર એક એવી મહત્વની અને એવી ઘટના સામે આવી છે કે જે તંત્રની આખી પોલ ખોલી નાખી એમ છે, ભાજપ સરકારની આખી પોલ ખોલી નાખી એમ છે. પાદરડી ગામે એક આ નદીને પસાર કરતો અહીંયા બાજુમાં એક પુલ હતો, 2 વર્ષ પહેલાં તૂટ્યો. આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી, છતાં કોઈ પુલ રિપેર કરવા આવતું નથી, અધિકારી કોઈ આવતું નથી, ભાજપના નેતા આંટો મારવા આવતા નથી. 2 વર્ષના અંતે ત્યાં કોઈ રિપેર કરવા ન આવ્યું એટલે અહીંના સ્થાનિક ખેડૂતોએ આ નદીને પસાર કરવા માટે મજબૂરીમાં આ રીતે ઝાડમાં આ રીતે દોરડાઓ બાંધી અને આ રીતે ટાયર મારફત, જેમ બાપાજી છે એમ ટાયર મારફત આ નદીથી પેલી બાજુ પસાર કરે છે. નદી પસાર કરે છે આ રીતે જીવના જોખમે. ત્યાં ટાયર તૂટી જાય, આ દોરડું તૂટી જાય કે કાંઈ પણ થાય તો એ સીધે સીધા નદીમાં ખાબકી જાય. માત્ર પુરુષ નહીં, મહિલાઓએ પણ આ રીતે નદી પસાર કરવી પડે છે. તો આ તો ગુજરાતની ભયંકરમાં ભયંકર ઘટના કહેવાય. તંત્ર શું કરે છે, ભાજપના નેતાઓ શું કરે છે? 2 વર્ષથી તમે ક્યાં સૂતા છો? તમને તમામને એક ચેતવણી આપું છું,
તાત્કાલિક આ ગુજરાતની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ ગુજરાતની આ છે. ગુજરાતની લોકો એવા આત્મા જગાડવાની જરૂર છે. અને તંત્રના અધિકારીઓને કહું છું, ભાજપના નેતાઓને કહું છું, તાત્કાલિક આમાં પુલમાં કામ થવું જોઈએ. અન્યથા તમારી ઓફિસમાં પ્રવીણ રામ મોરે મોરો મારવા માટે આવશે, તૈયારી રાખજો. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર મિત્રો, આ જુઓ પાદરડી ગામની જે ઘટના છે એ લાઈવના માધ્યમથી આગળ જે ટાયર ઉપરથી હું નીકળ્યો તો મને અહીંના સ્થાનિક લોકોએ એવું કીધું કે અમારી મહિલાઓ પણ અહીંયાથી આ જ ટાયર મારફત અહીંયાથી સામે જાય છે. અને એમાંથી એક બેને એવું કીધું કે હું આપને બતાવું અમે કેટલું જીવના જોખમે ત્યાં જઈએ છીએ. લઈ લો, ખેંચી લો, જીવના જોખમે કહીએ કેટલું જઈએ છીએ. એમણે પોતે એવું કીધું કે અમે કઈ રીતે જઈએ છીએ એ આપને બતાવું. એ બેને એવી પણ વાત કરી કે આમાં જીવનું જોખમ છે, અમે ખડની ભારી લઈને આ રીતે જવું પડે છે, ખડની ભારી લઈને. તો સમજો એમનો પોતાનો વજન, ખડની ભારીનો વજન, અને જો આ તૂટે તો શું હાલત થાય, મહિલાઓને શું હાલત થાય. આ છે આપણા ગુજરાતમાં મહિલાઓની સ્થિતિ. મહિલા સુરક્ષાની વાત કરતી આ સરકારની અંદર આ સ્થિતિ છે. આ ઘેડની પીડા છે, આ ઘેડની વ્યથા છે, આ ઘેડની વેદના છે. બેન, આ તમારે રોજ આ રીતે સામેના ખેતરમાં આ રીતે જવું પડે? હા, રોજ. અને તમે ખડની ભારી વાળી વાત કરતા હતા, ખડની ભારી લઈને તમારે જવું, તો તમને બીક ન લાગે પડી જાવ? બીક તો લાગે, પણ હવે નો છૂટકે જવું પડે. આ લોકો કોઈ બ્રિજ અહીંયા જે પુલ હતો એ તૂટ્યો પછી કોઈ આવ્યું હતું? નહીં, કોઈ આવ્યું એ રિપેર કરવા કોઈ આવ્યું હતું? નહીં. તો તમે જ્યારે જવું હોય ત્યારે આ રીતે બધા મહિલાઓ, છોકરા એકલા નો રહે તો છોકરાને તેડીને જવું પડે. નાના છોકરાને તેડીને તમારે જવું તેડીને જવું. અને ભારીઓ લઈને જવું. ભારી લઈને જવું. સાહેબ, આનાથી મોટી વેદના કોઈ ન હોઈ શકે. નાના બાળકને તેડીને જવું પડે, ભારી લઈને જવું પડે. નાના બાળકને તેડીને જતા હોય અને જો પડે તો શું હાલત થાય? ક્યાં તમારી માનવતા મરી ગઈ છે? અધિકારીઓ અને ભાજપના નેતાઓ, તમારા દિલમાં માનવતા છે કે મરી ગઈ? તમારે ખાલી પૈસાની જ જરૂર છે કે હું આ પૈસાથી જ તમારું પેટ ભરાય છે કે શું? આ વાત આખા ગુજરાતમાં આવી કોઈ ઘટના નહીં હોય, આખા ગુજરાતમાં. અને હું તો એમ કહું કે ગુજરાત નહીં, ભારતની અંદર આની નોંધ લેવડાવવી જોઈએ કે આ રીતે ગુજરાતના ખેડૂતો, ગુજરાતની મહિલાઓ અને ગુજરાતના બાળકો આવું જે ભયપૂર્વકનું જીવન જીવી રહ્યા છે, ગમે ત્યારે મોત આવે તો શું કરી રહ્યા છે એનો મારો સવાલ છે. હવે તમને ચેતવણી છે, તાત્કાલિક ધોરણે કરજો. અન્યથા આમાં કોઈ પડી ગયું, કોઈ મહિલા, કોઈ બાળક કે કોઈ ખેડૂત આમાં પડ્યું અને કાંઈ પણ થયું તો તમારે અઘરા દિવસો આવશે, યાદ રાખજો. અને ગુજરાતનો હાથમાં હવે જાગવાનું છે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. નમસ્કાર મિત્રો, આ પદયાત્રામાં સૌથી મોટી પીડા અને સૌથી મોટી વેદના હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું. પાદરડી ગામની બાજુમાં એક અહીંયા નદી છે. નદીમાં અહીંયાથી બ્રિજ હતો લોકોને અવર જવર કરવા માટેનો. 2 વર્ષ પહેલાં તૂટી ગયો. 2 વર્ષ પહેલાં અનેક રજૂઆતો કરી. 2 વર્ષ થઈ ગયા, હજી કોઈ બ્રિજને અહીંયા રિપેર કરવા માટે નથી આવતો. હું તમને લાઈવમાં પાછો આવી ત્યારે એ બ્રિજ બતાવીશ, લાઈવ ચાલુ રહેશે. એટલા માટે રાઘવજી અહીંયા આવવાના હતા, કોઈ ન આવ્યું. એ બ્રિજ રિપેર ન થયો. જે લોકોને અવર જવર કરવા માટેનો નાનો જે પુલ બનાવવાનો હતો એ પુલ ન બનાવ્યો. એટલા માટે અહીંના સ્થાનિક લોકોએ અવર જવર અહીંયાથી પેલી બાજુ જવા માટે, અહીંયાથી જવા માટેનો કોઈ રસ્તો નથી, પેલી બાજુ જવા માટે એની રીતે આવી એક વ્યવસ્થા કરી. બંને જાળવે એને આવા દોરડા બાંધ્યા અને આવા ટાયરથી એ પેલી બાજુ જાય છે. જીવનું જોખમ કહેવાય, જીવનું જોખમ કહેવાય. અહીંથી ત્યાં જવું, કદાચ કોઈ પડી જાય નદીમાં તો જીવનું જોખમ કહેવાય. છેલ્લા 2 વર્ષથી લોકો આ રીતે આ નદીને ઓળંગે છે. આ રીતે આમાં બેસી અને ત્યાં જાય છે. તંત્રનું પેટમાં પાણી હલતું નથી. મહિલાઓ અહીંથી આ રીતે બેસીને ત્યાં જાય છે. મહિલાઓ, તંત્રનું પેટમાં પાણી હલતું નથી. ભાજપના નેતાઓના પેટમાં પાણી હલતું નથી. આનાથી ખરાબ અહીંથી પછી હાલતા જ નથી. ઉતરવું કેમ? કોઈ અહીંયા ચોમાસા પેલા ઓલી નાખેલી હોય, બરફુલ દોરીને આની હેઠથી કાઢીએ. કરકી કેનાલ છે ને, ન્યાય નીકળાય નહીં. કરકી ચાલુ ન્યાય બને પછી ઓસાવાળા ખેડૂતો નીકળવા દે. માણસાઈ ભલે
સાચી હકુ છે પણ એ હાલવા જાય નહીં આમાં ભલે આમાં પછી અમારા ખેડૂતો નહીં ને સાચી હાથી એ ખેડૂતોની માલિકી નહીં ખેડૂતોને અહીંયા બધા કોઈ રેકર્ડમાં બોલે હા રેકર્ડમાં બોલે રસ્તો બંધ છે રસ્તે દર વર્ષે વાહન એટલા નાખે અહીંથી પછી હાલતા જ નથી ઉતરવું કેમ આમાં? કોઈ અહીંયા ચોમાસા પેલા આમાંથી જઈએ તોય. ઓલી નાખેલી હોય બરછું દોરીને આની હેઠથી કાઢીએ. દર વર્ષે વાહન એટલા નાખે અહીંથી પછી હાલતા જ નથી ઉતરવું કેમ આમાં? કોઈ અહીંયા ચોમાસા પેલા આમાંથી જઈએ તોય. ઓલી નાખેલી હોય બરછું દોરીને આની હેઠથી કાઢીએ. કરકી કે છે કરકી કેનાલ છે ને ન્યાય નીકળાય નહીં ચોમાસામાં કાંઈક કરકી ચાલુ હોય ન્યાય બંધ પછી ઓછાવાળા ખેડૂતો નીકળવા દે માણસે એમ ભલે સાચી હકુ છે પણ એ હાલવા જાય નહીં આમાં ભલે આમાં પછી અમારા ખેડૂતો નહીં ને સાચી હાથી એ ખેડૂતોની માલિકી નહીં ખેડૂતોને અહીંયા બધા કોઈ રેકર્ડમાં બોલે હા રેકર્ડમાં બોલે રસ્તો બંધ છે રસ્તે દર વર્ષે વાહન એટલા નાખે અહીંથી પછી હાલતા જ નથી ઉતરવું કેમ આમાં? કોઈ અહીંયા ચોમાસા પેલા આમાંથી જઈએ તોય. ઓલી નાખેલી હોય બરછું દોરીને આની હેઠથી કાઢીએ. પાદરડી ગામના લોકો પણ ક્યાંક ખુશ થતા હશે કે કોઈક નેતા તો આવ્યું, એમની વાતને વાચા તો આપી, જેથી કરીને જે આ મૂક બધિર થઈને જે અધિકારીઓ બેઠા હતા, જે કંઈ સાંભળતા નહોતા, જેમને દેખાતું હતું તેમ છતાં કામ નહોતું કરવું, એ હવે તમામ ઉભા થયા છે. પણ સવાલ હજુ પણ એ છે, અધિકારીઓ લોકોનું કેમ નથી સાંભળતા? લોકોની વાત નેતાઓ કેમ નથી સાંભળતા? ખુરશી ઉપર બેસી જાય છે એટલે બધા જ ભૂલી જાય છે કે તેઓ શાસન કરે છે, તેઓ સત્તામાં છે. સત્તા ઉપર એટલા માટે લોકોએ બેસાડ્યા છે કે જેથી એમના કામ થાય. એટલે તમામ અધિકારીઓ અને નેતાઓને જ કહેવાનું છે કે લોકો જ્યારે કોઈ પણ પ્રશ્ન લઈને આવે તો એમના ઉપર ધ્યાન આપવામાં આવે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.